ટેક્સટાઇલ સિટી સુરતમાં એક પાર્ટીએ 15 થી 17 કરોડ રૂપિયામાં ઉઠમણું કર્યું હતું। સુરતની રઘુકુળ માર્કેટમાં આવેલી સ્નેહા ક્રિએશન નામના કાપડના ગોડાઉન ચલાવી 15 થી 17 કરોડમાં વેપારીઓ દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું હોવાની રાવ ફોગવા એસોસિએશને કરવામાં આવી હતી, જેમાં નાના મોટા વેપારીઓના 8 કરોડથી વધુ રૂપિયા ફસાયા છે, જેથી ફોગવાએ તમામ ભોગ બનેલા એવા વિવર્સોને સાથે બોલાવી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સુરત એટલે સિલ્ક સિટી અને સુરતને ટેક્સટાઇલ સિટીના નામે પણ ઓળખવામાં આવે છે। આ ટેક્સટાઇલ સિટી સુરતમાં આવેલી તમામ ટેક્સટાઇલ માર્કેટોમાં અવારનવાર ઉઠમણાનો દોર બનતો રહે છે, ત્યારે ફરી એક વખત મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સુરતની રઘુકુળ માર્કેટમાં સ્નેહા ક્રિએશન દુકાન અને ગોડાઉનમાં ઉઠમણું કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટની સ્નેહા ક્રિએશન નામની આ દુકાનના ઉઠમણા પાછળ અનેક લોકોનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે। ટેક્સટાઇલ આ ઉઠમણામાં અનેક વેપારીઓના રૂપિયા ફસાયા હોવાની વાત સામે આવી છે। માર્કેટના વિવર્સોના વેપારીઓના 8 કરોડથી વધુના રૂપિયા ફસાઈ જવાથી તમામ વિવર્સોએ ફોગવા એસોસિએશનનો સંપર્ક કર્યો હતો, જેથી તમામ વિવર્સો આ મામલે સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સીપીને આવેદન પાઠવી ત્વરિત કામગીરી થાય તેવી માંગ કરી હતી। આ મામલે ફોગવા પ્રમુખે જણાવ્યું હતું કે આ ઉઠમણું પ્રી પ્લાનિંગ હતું। વધુમાં જણાવ્યું હતું કે આશીષ સુરેખા, સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા મુખ્ય માસ્ટર માઇન્ડ છે। અત્યાર સુધી તમામને અંધારામાં રાખીને આ આખું આયોજન પાર પાડવામાં આવ્યું હતું। અમને પોલીસ ઓર ભરોસે છે, જે અગાઉ થયેલા ઉઠમણામાં રૂપિયા રિકવર કરી ગુનો ઉકેલાયો તે મુજબ આ કેસમાં પણ આરોપીઓની ધરપકડ કરી વિવર્સોના રૂપિયા રિકવર કરશે। આજે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છીએ કે જે લોકો એક ઉઠમણાનો દૂર ચલાવી રહેશે, આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે, એમાં આ વખતે મોટા માથાઓ સંડોવાયેલા છે। આગળ અનાસ મોતિયાણી કરીને ગ્લોબલની અંદર એક 20-25 કરોડનું ઉઠમણું કર્યું હતું, ત્યાર પછી જ્યારે સીપી સાહેબે પોતે હેન્ડલ કરીને આ આખા કેસને હેન્ડલ કરેલો અને જેમાં રિકવરી આવે છે 7-8 કરોડની રિકવરી આવી હતી અને બાકીની કાર્યવાહી ઇકોસેલે કરી છે અને આજે એ હજુ પણ એ ગુનેગાર છે, ભાગતો ફરે છે અને દુબઈમાં છે। આજે જે પરિસ્થિતિ છે એમાં મોટા માથાઓ છે, જેની પાસે અઢળક મિલકતો છે, આલિશાન ફ્લેટોમાં રહે છે, એવા ભાઈ આશીષ સુરેખા અને સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા એમ 3 જ લોકો આમાં સામેલ છે અને બાકીના બીજા અમે આની અંદર જોઈન્ટ કર્યા છે કે જેની પાસે મિલકત છે છતાં પણ પ્રી પ્લાનિંગથી આટલું મોટું ઉઠમણું કર્યું છે, જેનો ભોગ વિવર્સો બન્યા છે। નિર્દોષ વિવર્સોને ન્યાય માટે અમે સીપી સાહેબને આવ્યા છીએ કે જેમ આગળ પણ હેન્ડલ કર્યું તો એવી રીતે સીપી સાહેબ એના હાથમાં લઈ અને આ કેસને હેન્ડલ કરે તો આવનારા દિવસોની અંદર આ એક વેપારનો તંદુરસ્ત વેપારનો જે માહોલ છે એ ડોળવાનું કામ જે આવા લોકો કરી રહ્યા છે એને કડક હાથે ડામી દેવાય। ઇન્ચાર્જ સીપી એનો કારભાર, જેને ભાઈ કારભાર છે એ જ લોકો આમાં કામ કરવાના છે અને હું આશા રાખું છું કે જમીર સાહેબ છે એનો નિકાલ કરશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।